તમે બધા હંમેશા યાદ રાખજો, જ્યારે જિંદગી તમારી પાસેથી બધું લઈ લે છે ત્યારે જ તે તમને જણાવવાનું શરૂ કરે છે કે તમે સાચે જ કેટલા મજબૂત છો. નમસ્કાર અને અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે અમે તમને સવિતાજીની વાર્તા સંભળાવીશું. એક એવી વાર્તા જેમણે એમના ઘરવાળાઓએ જ વધારાનો માણસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, પણ નસીબે એમની સાથે એક એવી રમત રમી જેના પછી એમની આખી જિંદગી બદલાઈ ગઈ. આ વાર્તા ફક્ત વાર્તા નથી, આ તો કર્મનો હિસાબ છે. ચાલો શરૂ કરીએ. મારું નામ સવિતા છે અને હવે હું જલ્દી જ 60 વર્ષની થવાની છું. અમે પહાડપુર નામના એક નાના શહેરમાં રહેતા હતા, જ્યાં મેં અને મારા પતિએ મળીને અમારી દીકરી આરતી માટે આખી જિંદગી અને બધા સપના જોયા હતા. અમે જે પણ નાના મોટા તહેવાર મનાવ્યા અને જે પણ પૈસા બચાવ્યા તે બધા અમે આરતી માટે રાખ્યા હતા. જ્યારે ગયા વર્ષે મારા પતિ કેન્સરના કારણે ગુજરી ગયા તો લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ચાલી ગઈ હોય. પણ મેં પોતાને સમજાવ્યું કે ચાલો, મારી પાસે હજુ પણ મારી દીકરી આરતી તો છે. અમે પહાડપુર વાળું અમારું મકાન વેચી દીધું, કારણ કે ત્યાં દરેક જગ્યાએ એમની યાદ આવતી હતી. જ્યારે દરેક રાત્રે એમનો અવાજ સાંભળવાની આશામાં મારી આંખ ખુલી જતી હતી. આરતી અને તેના પતિ ગૌરવે મને પોતાના એપાર્ટમેન્ટમાં આવીને રહેવા માટે કહ્યું કે હું એમ કહું કે આ વાત ફક્ત આરતીએ બોલી હતી. ગૌરવ તો જ્યારે હું મારો સામાન લઈને પહોંચી ત્યારે તેણે પોતાના ફોન પરથી નજર પણ ન હટાવી. મેં વિચાર્યું કે હું એમના પર બિલકુલ પણ ભાર નહીં બનું. હું એમની પાછળવાળા એક નાના રૂમમાં બિલકુલ ચૂપચાપ રહેતી હતી. હું દરરોજ ખાવાનું બનાવતી, ઘર સાફ કરતી અને માર્કેટના નાના મોટા કામ બધા જ પોતે કરી લેતી હતી. હું બસ એમની મદદ કરવા માંગતી હતી અને એમના રસ્તેથી હંમેશા અલગ રહેવા માંગતી હતી. પરંતુ ગૌરવમાં એક એવી આદત હતી કે તે હંમેશા મને એવો અનુભવ કરાવતો હતો કે હું અહીં વગર જોઈતી છું. તેની આંખોમાં હંમેશા એક ચીડ દેખાતી હતી, જાણે હું તેની ચામડીની નીચે ખૂંચી રહેલી કોઈ નાની ખીલી હોઉં. આ બધું નાની નાની વાતોથી શરૂ થયું. જો હું કંઈ પૂછતી તો તે આંખો ફેરવતો હતો. જ્યારે હું સાંજે ટીવી પર મારો કોઈ પસંદગીનો શો જોઈ રહી હતી તો તે વગર પૂછીએ ચેનલ બદલી દેતો. એકવાર તો મેં તેને ધીરેથી મફતિયું બોલતા સાંભળ્યો. જ્યારે તે હોલમાંથી નીકળી રહ્યો હતો મેં પોતાને સમજાવ્યું કે થઈ શકે છે મેં ભૂલથી સાંભળી લીધું હશે, પણ મારું દિલ જાણતું હતું કે તેને એ જ કહ્યું હતું. અને આરતીનું શું? મારી દીકરી તો હંમેશા શાંત રહેતી હતી. હું તેની તરફ જોતી હતી કે તે કંઈક તો બોલે અને મારો સાથ આપે, પણ તે હંમેશા વાતને ટાળી દેતી હતી. તે કહેતી હતી ગૌરવ ખૂબ તણાવમાં છે, ઓફિસમાં કામ ખૂબ વધારે છે. હું શરમનો ઘૂંટડો પીતી અને ચૂપ થઈ જતી હતી. માં તો આવું જ કરે છે ને. પરંતુ એક રાતે તો મને પૂરી રીતે તોડી નાખી. અમે બધા જમવાના ટેબલ પર બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા. મેં તે દિવસે દાળ ભાત અને ખાસ ગૌરવ માટે પનીરનું શાક બનાવ્યું હતું. આરતી પોતાના ફોન પર કંઈક જોઈ રહી હતી. ગૌરવ હંમેશાની જેમ ઠંડુ પીણું પી રહ્યો હતો. ઘરમાં બિલકુલ શાંતિ હતી. પછી અચાનક ગૌરવે ઉપર જોયું અને બોલ્યો, હવે તો આપણે આ બતાવવાનું બંધ કરી દેવું જોઈએ કે આ બધું કામ ચલાવ છે. અમે કોઈ દાન ધર્મ તો છીએ નહીં. આરતી અટકી ગઈ. મેં તેની તરફ જોયું અને પૂછ્યું, તારો અર્થ શું છે દીકરા? તે થોડું મલકાયો, એકદમ જાણે ઝેરીલું, અને બોલ્યો, મારો અર્થ એ છે કે આ ક્યાં સુધી ચાલતું રહેશે? તમે કોઈ કામ નથી કરી રહ્યા અને કોઈ યોગદાન નથી આપી રહ્યા. અમારા પણ બિલ આવે છે અને અમે તો વધારાના માણસને ખવડાવવાનું નક્કી નહોતું કર્યું. મારો શ્વાસ ત્યાં જ અટકી ગયો. મારું દિલ એટલી તેજ ધડકી રહ્યું હતું કે લાગી રહ્યું હતું હમણાં બહાર નીકળી જશે. હું આરતી તરફ જોઈ
આંખોમાં સવાલ લઈને આરતીએ તો મારી આંખોમાં જોયું જ નહીં. તે ધીરેથી બોલી, હા માં, કદાચ આ જ સૌથી સારું હશે. જો તમે તમારા માટે અલગ જગ્યા શોધી લો. આમાં બધાની ભલાઈ છે, બધાની ભલાઈ માટે. હું બૂમ પાડી અને મેં કોઈ દલીલ પણ ન કરી. હું બસ ઉઠી અને મારા રૂમમાં ચાલી ગઈ. મેં મારો સામાન પેક કરવાનું શરૂ કર્યું. 2 સુટકેસ, બસ આજ મારી આખી જિંદગી બચી હતી. પેકિંગ કરતાં મને રડવું ન આવ્યું, પણ આંસુ તો ત્યારે નીકળ્યા જ્યારે હું એમની બિલ્ડિંગની બહાર રસ્તા પર ઊભી હતી. ઠંડી લાગી રહી હતી અને મને ત્યારે અનુભવ થયો કે મારી પાસે જવા માટે કોઈ પણ જગ્યા નથી. આરતી મને છોડવા બહાર પણ ન આવી શકી અને ગૌરવે તો દેખાવો કરવો પણ જરૂરી ન સમજ્યો. હું 1 કલાક સુધી રસ્તાના કિનારે બેસી રહી. મારા ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી, મારું દિલ પણ. મેં વિચાર્યું મારું અસ્તિત્વ તો પૂરું થઈ ગયું. તે રાત્રે મેં એક એવી હોટલમાં પ્રવેશ કર્યો જ્યાંની દિવાલોના કાગળ ઉખેડી ચૂક્યા હતા. હું છતને જોતી રહી અને વિચારતી રહી કે બધું આટલું ખરાબ કેવી રીતે થઈ ગયું. મેં મારી દીકરીને શું કંઈ આપ્યું અને તેણે મારી સાથે શું કર્યું. બીજી સવારે મેં આરતીને એક મેસેજ મોકલ્યો, હું સમજું છું, હું તને હંમેશા પ્રેમ કરું છું. કોઈ જવાબ ન આવ્યો. આવતા અઠવાડિયે મેં એક બીજો મેસેજ મોકલ્યો અને તેના પછી પણ મોકલ્યો. જન્મદિવસના સમાચાર, નાની નાની વાતો, પણ ફક્ત શાંતિ હતી. 3 મહિના વીતી ગયા. દરેક દિવસ પાછલા દિવસ કરતાં વધારે લાંબો લાગતો હતો. મેં નોકરી શોધવા ઈચ્છ્યું, પણ કોઈ કામ મને નોકરી નહોતું આપવા માંગતું. એક 58 વર્ષની દુઃખી વિધવા જેની પાસે છેલ્લા ઘણા વર્ષનો કામનો કોઈ અનુભવ નહોતો. મેં ઘર સાફ કરવા અને બાળકોની દેખરેખ કરવાનું પણ વિચાર્યું, પણ હવે મારું શરીર એ રીતે સાથ નહોતું આપતું. એકલતા તે તો મને દબાવી રહી હતી અને તેનાથી પણ વધારે ખરાબ હતી મારી શરમ. જે દીકરી માટે મેં બધું છોડી દીધું હતું, તેણે આટલી સરળતાથી મારાથી મોઢું ફેરવી લીધું. હોટલનો રૂમ જૂની સિગરેટ અને વાસી હવાથી ભરેલો રહેતો હતો. હું ચૂપ રહેતી હતી. જ્યારે રડતી હતી તો અવાજ નહોતી કરતી. બસ મારું આખું શરીર ધ્રુજતું હતું, કારણ કે હું જાણતી હતી કે હવે કોઈ મને સહારો આપવા નહીં આવે. પૈસા હવે પૂરા થઈ રહ્યા હતા. મેં કરિયાણાની દુકાનો, રિસેપ્શન અને અહીં સુધી કે હાઈવેની પાસે એક ઢાબામાં પણ પાર્ટ ટાઈમ કામ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ કાં તો તે મને વધારે ભણેલી કહેતા કે યોગ્ય નહીં. હકીકતમાં આનો અર્થ હતો ખૂબ વૃદ્ધ અને ખૂબ થાકેલી. એક રાત હું હોટલનો ફર્શ પર બેઠી હતી. હું મારા યાદગાર ડબ્બામાંથી સામાન કાઢી રહી હતી. તેમાં થોડા જૂના ફોટા અને પત્રો હતા અને બિલકુલ નીચે એક નાની ચામડાની ચોપડી હતી જે મારી માની ડાયરી હતી. મને યાદ નહોતું કે મેં આને પેક ક્યારે કરી હતી. મેં સાઈડ ટેબલ પર રાખેલો જૂનો લેમ્પ સળગાવ્યો અને પહેલું પાનું ખોલ્યું. માના હાથના અક્ષરો એવા જ હતા જેવા તે બાળપણમાં મારા લંચ બોક્સમાં ચિઠ્ઠી છોડતી હતી. શરૂઆતમાં બધી સામાન્ય વાતો હતી, વાતાવરણ, મંદિર, કરિયાણાના ભાવ. પછી હું તે પાના પર પહોંચી જેની તારીખ જૂનની હતી. જેણે લખ્યું હતું કે તે આજે ફરી આવ્યા હતા. તેમણે કહ્યું કે તે ઈચ્છે છે કે કાશ હું એમની પત્ની બની શકું, પણ એમનો પોતાનો પરિવાર છે, ધંધો છે, એક નામ જેને એમણે બચાવવાનું છે. એમણે લખ્યું, સવિતાને ક્યારેય ખબર ન પડવી જોઈએ અને આ રાજ ક્યારેય ખબર ન પડવું જોઈએ. મેં તેને 2 વાર વાંચ્યું, પછી 3જી વાર વાંચ્યું. સવિતાને ક્યારેય ખબર ન પડવી જોઈએ. મારો શ્વાસ અટકી ગયો. હું આગળના પાના ફેરવી ગઈ. દરેક પાનામાં નાના નાના ઈશારા, થોડી યાદો, હોટલોના મુલાકાતો અને નાના મોટા રોકડ પૈસા જેની માં ના પાડતી હતી, પણ જેની અમને જરૂર હતી. તેમણે ક્યારેય પૂરું નામ ન લખ્યું, બસ ટૂંકા અક્ષરો SJS. પછી એક બીજી નોંધ આવી ફેબ્રુઆરીમાં. એમણે કહ્યું કે જો અમને કંઈ થઈ ગયું તો તે આ નક્કી કરશે કે સવિતા પાસે કંઈક હોય.
જે એમણે બનાવ્યું છે તેનો એક નાનો ભાગ એમણે લખ્યું આ કાયદેસર નહીં હોય, બિલકુલ નહીં, ખૂબ ખતરનાક છે. પણ એમણે વચન આપ્યું છે. એમના વકીલ મિસ્ટર ગુપ્તા તે જરૂર જાણતા હશે. આ વાત મને કોઈ જોરદાર ઈજાની જેમ લાગી. ગુપ્તા, મેં આ નામ ક્યાંક જોયું છે. મને 2 દિવસ લાગ્યા અને હોટલના કમ્પ્યુટર પર ઘણી તપાસ કરવી પડી, પણ મેં એમને શોધી લીધા. તે હતા મિસ્ટર પ્રદીપ ગુપ્તા, એસ્ટેટ વકીલ, જે નિવૃત્ત થઈ ચૂક્યા હતા, પણ હજુ સુધી ગુડગાંવની એક ખાનગી પેઢીમાં હતા. મેં એમને કોલ ન કર્યો. મારા હાથ ખૂબ ધ્રુજી રહ્યા હતા. તેના બદલે મેં એક હાથે લખેલો પત્ર મોકલ્યો. મેં જણાવ્યું કે હું કોણ છું, મારી મા કોણ હતી, અને એમની પાસે મળવાનો સમય માંગ્યો. 2 અઠવાડિયા પછી મને એમનો કોલ આવ્યો. જ્યારે મેં મારી માનું નામ લીધું તો એમના અવાજમાં એક હળવો ડર હતો. તે મારી માને જાણતા હતા, ફક્ત કામથી નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ. એમણે કહ્યું, મને હંમેશા લાગતું હતું કે તમે એક દિવસ અમારો સંપર્ક કરશો. બીજી સવારે હું બસ પકડીને ગુડગાંવ માટે નીકળી ગઈ. મારી સુટકેસ અડધી પેક હતી, ફક્ત એટલા માટે કે ક્યાંક આ કોઈ દગો ન હોય. પરંતુ જ્યારે હું તે શાંત ઓફિસમાં અંદર ગઈ, જે જૂની ચોપડીઓ અને લાંબી શાંતિથી ભરેલી હતી, તો હું જાણી ગઈ કે આ સાચું છે. એમણે મને એક પીળું પડેલું નાજુક કવર આપ્યું. આ હતું હરિહર જનાર્દન શર્મા તરફથી, જે મધ્ય ભારતની સૌથી મોટી બાંધકામ પેઢીઓમાંથી એક તરફથી એક એવો માણસ જેને મેં આખી જિંદગી છાપાઓમાં જોયો હતો. એક ખૂબ મોટા નામવાળો માણસ. પત્રમાં લખ્યું હતું કે આ મારી દીકરી સવિતા દેવી માટે છે. હું બીજો ફકરો વાંચવા પહેલાં જ રડી પડી. એમણે બધું જ સ્વીકાર્યું હતું. તે સંબંધ, પસ્તાવો અને તેમનો છુપાયેલો પ્રેમ, અને પછી તેમનું વચન. એમની મૃત્યુની સ્થિતિમાં એમણે આ નક્કી કર્યું હતું કે એમની અંગત સંપત્તિનો એક ભાગ, જે એમની મિલકતથી ખબર ન પડે, તે મિસ્ટર ગુપ્તા દ્વારા મારા સુધી પહોંચાડવામાં આવશે. તું મારું લોહી છે, અને ભલે હું તને જિંદગીમાં અપનાવવાથી ડરપોક રહ્યો, હું તને હવે મૃત્યુમાં અપનાવું છું. મિસ્ટર ગુપ્તાએ એક ફોલ્ડર મારી તરફ લંબાવ્યું. તેની અંદર બેંક ખાતા, એક નાનું રોકાણ, પોર્ટફોલિયો અને માલિકાના કાગળ હતા. એમની કુલ કિંમત 12 કરોડથી વધારે હતી. મેં કાગળોને જોયા. પછી તેમણે પૂછ્યું, શું આ સાચું છે? મેં ધીરેથી પૂછ્યું. એમણે માથું હલાવ્યું. આ તમારું જ હતું, હંમેશાથી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ પૈસાના કારણે નહીં. પહેલીવાર મને લાગ્યું કે મને પસંદ કરવામાં આવી છે, મને જોવામાં આવી છે. હું ત્યાં ચૂપચાપ બેઠી રહી, જાણે લાંબી રાહ પછી વરસાદ આવ્યો હોય. તે રાત્રે હોટલના રૂમમાં હું સૂઈ નહીં. હું છતને જોતી રહી, પણ આ વખતે મારા ચહેરા પર સ્મિત હતું. એમણે વિચાર્યું હતું કે એમણે મને કચરાની જેમ ફેંકી દીધી, કે મારું કામ પૂરું થઈ ગયું. પણ એમને આનો અંદાજ નહોતો. હું તૂટી નહોતી, હું તો બસ શરૂ થઈ રહી હતી. હું સીધી પહાડ પર પાછી ન આવી. મારી અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. હું હવે ફક્ત સવિતા, પેલી ભૂલાયેલી માં નહોતી. હું એક નવી સ્ત્રી હતી. મેં મારી આખી જિંદગી એક ખોટામાં જીવી હતી, અને હવે છેવટે સત્ય મારી સામે હતું. હું શરમમાં ડૂબી નહોતી રહી. હું એકદમ શ્વાસ લઈ રહી હતી. હું થોડા દિવસ ગુડગાંવમાં જ રોકાઈ. હું કોફી પીતી અને લોકોને જોતી, જેમને આ રીતે ફેંકવામાં નહોતા આવ્યા. અને પહેલીવાર મને એમનાથી ઈર્ષ્યા ન થઈ. મેં એમને ધ્યાનથી જોયા. મેં રોકાણ અને જમીન મકાનના કરાર વિશે વિડીયો જોવાનું શરૂ કર્યું. હું ધંધાની ભાષા શીખી રહી હતી, જેથી હું ફરી ક્યારેય કમજોર ન પડું. ત્યારે મને તે જાહેરાત મળી. આ એક જમીન મકાન હરાજી સાઇટ પર છુપાયેલી હતી. પૂર્વ પહાડપુરની આસપાસ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ થોડું જૂનું હતું, પણ ઠીક હતું. અને આની જગ્યા બિલકુલ ત્યાં જ હતી, જે કોમ્પ્લેક્સ જ્યાં આરતી અને ગૌરવ રહેતા હતા. હું સ્ક્રીનને જોતી રહી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. આ બિલ્ડિંગ મુશ્કેલીમાં હતી, અને મિલકત વેરો ન ભરવાને કારણે
આની હરાજી 2 અઠવાડિયામાં થવાની હતી. મેં વાર ન કરી મિસ્ટર ગુપ્તાની મદદથી મેં એક કંપની બનાવી, જે એક અનામી કંપની હતી. મેં કાગળનું કામ જમા કર્યું, પૈસા ટ્રાન્સફર કર્યા અને બોલી લગાવી દીધી. હું બદલો નહોતી લઈ રહી, પણ હું તે જગ્યા પર કાબૂ લેવા માંગતી હતી. તે જ જગ્યા જ્યાં એમને લાગ્યું હતું કે એમનું રાજ છે. હરાજી થઈ ગઈ. હું ચૂપચાપ, કાયદેસર અને પૂરી રીતે જીતી ગઈ. અને બસ એમ જ હું તે બિલ્ડિંગની માલિક બની ગઈ જ્યાં તે રહેતા હતા. તે જ જગ્યા જ્યાંથી મને 2 સુટકેસ અને એક સારું બહાનું આપીને કાઢી મૂકવામાં આવી હતી. મને યાદ છે, હું મારા ટેબલ પર બેસી કાયદેસરના દસ્તાવેજને જોઈ રહી હતી અને ધીરેથી બોલી, જોઈએ ગૌરવને કેવું લાગે છે તે મને ભાડું આપવું, જેને તે ખવડાવી શકતો નહોતો. 1 મહિના પછી બધા ભાડૂતોને પત્ર મોકલવામાં આવ્યા. ભાડાને ફરીથી જોવામાં આવશે, કરારની શરતોને તપાસવામાં આવશે અને ગૌરવ અને આરતી માટે નવું ભાડું 3 ગણું હતું. 3 ગણું, 2 ગણું નહીં. ગૌરવ તો જરૂર ફાટી ગયો હશે. મારે જોવાની જરૂર નહોતી. હું તેના ગુસ્સાની આગ ખૂબ દૂરથી અનુભવ કરી શકતી હતી. 2 દિવસ પછી આરતીએ મને કોલ કર્યો. જ્યારથી હું ગઈ હતી ત્યારથી આ પહેલી વાર હતું. મેં તેને વોઇસમેલ પર છોડી દીધો. તેના અવાજમાં ગભરાહણ હતી. તેણે કહ્યું, માં, મને નથી ખબર કે તમે સાંભળ્યું છે કે નહીં, પણ કંઈક અજીબ થઈ રહ્યું છે. અમારું ભાડું ખૂબ વધારે વધી ગયું છે. ગૌરવ પાગલ થઈ રહ્યો છે. શું આપણે વાત કરી શકીએ છીએ? મેં જવાબ ન આપ્યો. આ બદલો નહોતો, આ તો ગંભીરતા હતી. એમને પોતાના નિર્ણયોનો ભાર અનુભવ કરાવવાનો હતો. હું એકવાર રાત્રે બિલ્ડિંગ પાસેથી પસાર થઈ. એમના રૂમની લાઇટો સળગી રહી હતી. પડદાની પાછળ પડછાયા દેખાઈ રહ્યા હતા. આરતી આંટા મારી રહી હતી અને ગૌરવ જોરથી બૂમો પાડી રહ્યો હતો. મેં થોડી વાર જોયું અને પછી ચાલી ગઈ. મારો એક ભાગ અંદરથી ખોખલો હતો. એક ભાગ ન્યાય પ્રાપ્ત થયો હોય તેવું અનુભવ કરી રહ્યો હતો અને એક ભાગ હવે પણ ખરાબ રીતે દુખતો હતો, કારણ કે હવે પણ બધું જાણતા હોવા છતાં હું કંઈ પણ આપીને પાછી મારી દીકરીના દિલમાં જગ્યા મેળવવા માંગતી હતી. પણ હું જાણતી હતી કે હમણાં આ થઈ શકતું નહોતું, એટલે હું ચૂપ રહી. 3 અઠવાડિયા પછી ભાડું વધી ગયા પછી મેં આરતીને કરિયાણાની દુકાન પર જોઈ. તે મને ન જોઈ શકી. હું કબાટ પાછળ છુપાયેલી હતી. તે થાકેલી લાગી રહી હતી. ફક્ત થાકેલી નહીં, દુઃખી. તેના વાળ વીંટેળાયેલા હતા, જેમાં તે રડ્યા પછી કરતી હતી. તેની ટોપલી અડધી ખાલી હતી, ફક્ત ચોખા, દાળ અને થોડા સસ્તા ડબ્બા. હું ત્યાંથી ચાલી જતી, પણ હું ન ગઈ. મેં તેની પાછળથી જ તેને જોઈ. તેણે એક નાના બિસ્કિટના પેકેટ સામે ઊભા રહીને પોતાના ફોનમાં જોયું. કદાચ ગૌરવનો મેસેજ હતો. તેના ખભા ઝૂકી ગયા. તેણે તે પેકેટ પાછું મૂકી દીધું. તે પળે હું તૂટી ગઈ. એટલા માટે નહીં કે મને તેના પર દયા આવી, પરંતુ એટલા માટે કે મને તે નાની બાળકી યાદ આવી, જે ઘૂંટણ ચોલાવા પર મારી પાસે દોડીને આવતી હતી અને હવે તે એક એવા માણસ સાથે રહી હતી જેને તેણે પસંદ કર્યો હતો. હું ઘરે પાછી આવી અને કલાકો સુધી સોફા પર બેસી રહી. મેં પોતાને યાદ અપાવ્યું કે આ સજા નહોતી, આ તો બસ કામનું પરિણામ હતું અને તે પરિણામ આવવું ખૂબ જરૂરી હતું. હવે મારી પાસે યોજનાઓ હતી. કંપની તો પૂરી રીતે કાયદેસર હતી અને મેં નાના મોટા સમારકામ શરૂ કરી દીધા હતા, જેમ કે લીકેજ, તૂટેલા તાળા અને ઝબકતી લાઇટો ઠીક કરાવવી. ગૌરવે ધ્યાન ન આપ્યું. તે તો ભાડું વધવાથી એટલો ગુસ્સામાં હતો કે પ્રોપર્ટી મેનેજરને મેલ પર ગાળો આપી રહ્યો હતો. પણ હું તેને જાણતી હતી. તેનો અહંકાર તેને ત્યાંથી જવા નહીં દે. તે આનાથી પોતાની હાર માનશે અને આરતી તો હંમેશાની જેમ તેની પાછળ ચાલતી. મેં મિલકતનું બોર્ડ બદલાવ્યું અને લોબીમાં સિક્યુરિટી કેમેરા લગાવ્યા. આ બધું મારી કંપનીના નામે થઈ રહ્યું હતું. SK હોલ્ડિંગ્સ, સવિતા કૃપા.
કોઈને ખબર નહોતી કે આની પાછળ કોણ છે. પછી વાર્ષિક તપાસની નોટિસ આવી, જે ખૂબ જરૂરી હતી. ગૌરવે ખૂબ ગુસ્સાવાળો જવાબ મોકલ્યો. હું તેને વાંચી મલકાઈ ગઈ. તે તડપી રહ્યો હતો અને મારે પોતાની એક આંગળી પર ઉઠાવી ન પડી. હું પોતાને મુશ્કેલીથી ઓળખી શકતી હતી. મારા વાળ હવે અલગ રીતે સેટ હતા. હું ડિઝાઇનર સાડી પહેરતી હતી. હું મકસદ સાથે ચાલતી હતી. હું હવે નાની બિઝનેસ મિટિંગમાં જવા લાગી હતી. કોઈ મારા ભૂતકાળ વિશે પૂછતું નહોતું. બધાને ફક્ત એક શાંત, સમજદાર સ્ત્રી દેખાતી હતી, જેની પાસે પૈસા હતા. એક સવારે હું ભાડૂત મિટિંગમાંથી બહાર નીકળતા પાર્કિંગમાં આરતી અને ગૌરવ પાસેથી પસાર થઈ. મેં મારા ચશ્મા પહેરેલા રાખ્યા. મારા વાળ અંબોડામાં હતા અને હાથમાં દસ્તાવેજ હતા. આરતીએ બસ એક ઝલક જોઈ અને ગૌરવ તો મને બિલકુલ ઓળખી જ ન શક્યો. હું હવે તે સ્ત્રી નહોતી જે એમની છતની નીચે રહેવાની ભીખ માંગતી. હું તે સ્ત્રી હતી જે તે છતની માલિક હતી. ગૌરવનો ઈમેલ ખૂબ ગુસ્સાથી ભરેલો હતો. વિષયમાં લખ્યું હતું કે ભાડામાં વધારો બિલકુલ સ્વીકાર્ય છે નથી. આ તો જબરજસ્તી છે. હું માંગ કરું છું કે હું તે વ્યક્તિ સાથે વાત કરું જે આ ભંગારની માલિક છે. મેં આ ઈમેલ 3 વાર વાંચી અને પછી મારી પ્રોપર્ટી મેનેજરને મોકલી દીધી. સાથે એક નાની નોંધ લખી, મહેરબાની કરીને જવાબ આપો. સામાન્ય કલમ સી મુજબ. કોઈ વિશેષ છૂટ નહીં. આરતીએ ફરી કોલ કર્યો. આ વખતે વોઇસ મેલ અલગ હતો. કોઈ દેખાવો નહીં માં. મને ખબર છે કે તમે વાત નથી કરી રહ્યા, પણ મને સાચે જ તમારી સાથે વાત કરવી છે. હાલત ખરાબ છે. ગૌરવ પરેશાન છે. તે બધા પર ગુસ્સો કાઢી રહ્યો છે. હું તમને યાદ કરું છું. તેનો અવાજ તૂટી ગયો હતો. એક પળ માટે મારા હાથ સ્ક્રીન પર રોકાઈ ગયા. હું તેને કોલ કરી શકતી હતી અને કહી શકતી હતી કે બધું ઠીક થઈ જશે, હું બધું ઠીક કરી દઈશ. પણ મેં એવું ન કર્યું, કારણ કે હવે બધું ઠીક નહોતું અને તે ભૂલ મેં ઠીક નહોતી કરવાની જે તેણે પોતે કરી હતી. આરતીએ તેને મને એવી રીતે કાઢવા દીધી જાણે હું કોઈ બિલ હતી જેને તે ભોગવી શકતા નહોતા. હવે જ્યારે તેના પર મુશ્કેલી આવી તો તેને મારો નંબર યાદ આવ્યો નહીં. તેને હજુ વધારે ચૂપ રહેવા દો. એક બપોરે પ્રોપર્ટી મેનેજરે મને અવાજની ફરિયાદ પછીની રિપોર્ટ મોકલ્યો. નીચેવાળા પડોશીએ તે જ દલીલ સાંભળી હતી. બૂમો પાડી રહ્યા હતા કે બધું આરતીની ભૂલ છે. ગૌરવ ગુસ્સામાં બહાર ચાલ્યો ગયો અને બીજી સવાર સુધી પાછો ન આવ્યો. આરતી આખી રાત એપાર્ટમેન્ટમાં બંધ રહી. મેં ગૌરવની રાહ ન જોઈ. મેં તેની રાહ જોઈ. 2 દિવસ પછી જ્યારે સૂરજ ડૂબી રહ્યો હતો, મારી બિલ્ડિંગનો ઇન્ટરકોમ વાગ્યો. અવાજ આવ્યો, હાય, હું આરતી છું. હું વિચારી રહી હતી કે શું સવિતાજી, મારો અર્થ મારી માં અહીં રહે છે. મારું દિલ અટકી ગયું. મેં જવાબ ન આપ્યો, બસ અંદર આવવાની પરવાનગી આપી. 10 મિનિટ પછી મારા એપાર્ટમેન્ટના દરવાજા પર ધીરેથી ખડખડાટ થયો. જ્યારે મેં મારો દરવાજો ખોલ્યો, ત્યાં ઊભી હતી. તે છોકરીનો પડછાયો લાગી રહ્યો હતી. તેની મેં ઉછેરી હતી. ચહેરો પીળો હતો, મેકઅપ ફીકો હતો અને કુર્તામાં કરચલીઓ હતી. તે પોતાની ઉંમરથી 20 વર્ષ મોટી લાગી રહી હતી. અમે એકબીજાને જોતા રહ્યા. આખરે તેણે એક ઊંડો શ્વાસ લીધો. હાય માં. હું બાજુમાં ખસી ગઈ. મેં ધીરેથી અંદર આવી. જાણે તેને વિશ્વાસ નહોતો કે તેને આવવાની પરવાનગી છે. રૂમમાં બિલકુલ શાંતિ હતી. મેં 2 કપ ચા બનાવી. મેં એને પૂછ્યું કે તે કેમ આવી છે, તે કેવી છે. મેં બસ તેને ચા આપી, તેની સામે બેઠી અને રાહ જોઈ. મને નથી ખબર કે ક્યાંથી શરૂ કરું. તેણે ધીરેથી કહ્યું. મેં કંઈ ન કહ્યું. તેણે નીચે જોયું. ગૌરવ, તે ઠીક નથી. તે દરેક સમયે ગુસ્સામાં રહે છે. ભાડાને દોષ આપે છે, મારા પર દોષ નાખે છે, અહીં સુધી કે બાજુવાળા કૂતરા પર પણ દોષ નાખે છે. હું હજુ પણ ચૂપ રહી. મને લાગ્યું હતું કે હું તે સમયે સાચું કરી રહી હતી. જ્યારે અમે તેમને જવા માટે કહ્યું
તેણે કહ્યું જાણે મારી પાસે કોઈ પસંદગી હતી. હું બસ શાંતિ ઈચ્છતી હતી. હું વધારે લડાઈ નહોતી ઈચ્છતી. ગૌરવે કહ્યું. તે અટકી. તેણે કહ્યું કે તમે ક્યારેય નહીં જાઓ જ્યાં સુધી અમે તેમને ધક્કો નહીં મારીએ. અને હું ભગવાન, હું પોતાને નફરત કરું છું કે મેં હા કહી દીધી. મેં ચાનો એક ઘૂંટડો લીધો અને તમારી યાદ આવે છે, પણ મને નથી ખબર કે આને ઠીક કેવી રીતે કરું. હું તેના ચહેરાને જોતી રહી. તે માફીની શોધમાં હતી, પણ માંગવાથી ડરી રહી હતી. તો મેં તેને એક વસ્તુ આપી જે હું આપી શકતી હતી, શાંતિ. કારણ કે ક્યારેક સત્ય કરતાં વધારે સુરક્ષિત શાંતિ હોય છે. અમે લગભગ 1 કલાક સુધી આમ જ બેસી રહ્યા. તેણે પૈસા ન માગ્યા અને મદદ ન માંગી. તે બસ મારી પાસે રહેવા માંગતી હતી અને મેં તેને રહેવા દીધી. જ્યારે તે જવા માટે ઊભી થઈ, તેણે મારો હાથ પકડી લીધો. મને માફ કરી દો, તેણે કહ્યું. દરેક વસ્તુ માટે. મેં તેને પાછી માફ ન કરી. મેં બસ તેનો હાથ તેની આશા કરતાં વધારે વાર સુધી પકડી રાખ્યો. જ્યારે તેણે પોતાનો હાથ છોડ્યો અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, તે દરવાજાથી બહાર ચાલી ગઈ. જ્યારે દરવાજો બંધ થઈ ગયો, હું મારી ખુરશી પર પડી ગઈ. તેના ચાના કપની ગરમાહટને પોતાના હાથમાં પકડેલી તે આવી હતી. તેણે આંખોમાં જોયું હતું અને હવે હું જાણી ગઈ હતી કે દિવાલોમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. આરતીના ગયા પછી તે એપાર્ટમેન્ટમાં વધારે અંધારું છવાઈ ગયું. રિપેરિંગ ટીમે મને જણાવ્યું કે ગૌરવ હવે પાગલ થઈ ચૂક્યો હતો. તે અઠવાડિયામાં 2 વાર મેનેજમેન્ટ ઓફિસે જઈને માલિકનું નામ માંગતો હતો. તેને એક ચહેરો જોઈતો હતો જેના પર તે દોષ નાખી શકે. અને આ વાત કે માલિક નથી મળી રહ્યા, આણે તેને ખૂબ પરેશાન કરી દીધો. તે તપાસ કરવા લાગ્યો. ગૌરવ ચૂપચાપ હાર માનવાવાળો નહોતો. તેણે પહેલા કંપની શોધવાનો પ્રયત્ન કર્યો. મારા વકીલે બધું પ્રાઇવેસી ટ્રસ્ટ દ્વારા જમા કરાવી દીધું હતું. કોઈ નામ ન મળ્યું, કોઈ સુરંગ નહીં. પછી તેણે મારા પ્રોપર્ટી મેનેજરને ખોટા ઈમેલ મોકલ્યા, ભાડૂત બનવાનો દેખાવ કર્યો. જ્યારે આ બધું નિષ્ફળ ગયું તો તે અંદરની તરફ વળ્યો, આરતીની તરફ. એક પડોશી મેનેજમેન્ટ ઓફિસને કોલ કર્યો. તેણે કાચ તૂટવાનો અને તેજ અવાજો સાંભળી હતી. રિપેરિંગનો માણસ ઉપર ગયો અને કોઈએ દરવાજો ન ખોલ્યો. બસ અંદરથી ગૌરવના ચાલવાની અને આરતીના રડવાની અવાજ સંભળાઈ રહી હતી. થોડા દિવસ પછી મને એક અજીબ કવર મળ્યું. અંદર એક ચિઠ્ઠી હતી. મને ખબર છે કે તું શું કરી રહી છે. તને લાગે છે કે તું ખૂબ હોશિયાર છે, પણ તું મને ડરાવી નથી શકતી. હું ખબર પાડી લઈશ કે તું કોણ છે, અને જ્યારે ખબર પડશે તો તું પસ્તાઈશ. કોઈ સહી નહોતી, પણ હું અક્ષરો ઓળખી ગઈ. ગૌરવ ગુસ્સામાં અજીબ રીતે લખતો હતો. હું તે પત્રને હાથમાં લઈને બેસી રહી. આ ડર નહોતો, આ એક જૂની યાદ હતી. એ જ પળ જ્યારે તેણે મને રસોડામાં જોઈ હતી, જાણે હું કોઈ મામૂલી માટી હોઉં, અને હવે તે પોતે બૂમો પાડી રહ્યો હતો. શાંતિમાં મેં મારા વકીલનો સંપર્ક કર્યો અને બિલ્ડિંગની સુરક્ષા વધારી. આરતીએ ફરી કોલ ન કર્યો, પણ બિલ્ડિંગ મેનેજરે જણાવ્યું કે તેણે પોતાની કાર વેચી દીધી હતી અને તે ચાલીને ઓફિસ જતી હતી. તેમની સુવિધાઓ પણ ઓછી થઈ રહી હતી. પછી એક વરસાદની રાત્રે મારા દરવાજા પર હળવેથી ખડખડાટ થયો. જ્યારે મેં દરવાજો ખોલ્યો, આરતી ત્યાં ઊભી હતી, વરસાદમાં ભીંજાયેલી, કરિયાણાના થેલા સાથે ચોંટેલી. એની આંખો લાલ હતી. હું બાજુમાં ખસી ગઈ. તે અંદર આવી. ફર્શ પર પાણી ટપકી રહ્યું હતું. અમે બોલ્યા વગર ચા પીધી. તે સોફાના કિનારે બેઠી હતી, જાણે તેને લાગતું હતું કે તે વધારે વાર રહેવા લાયક નથી. તે એવો નથી જેવો મેં વિચાર્યું હતું. તેણે છેવટે કહ્યું, મારો એક ભાગ હંમેશા જાણતો હતો, પણ મેં પોતાને સમજાવ્યું કે આ તણાવ છે કે જો હું શાંત રહીશ તો તે ઠીક થઈ જશે. હું ચૂપ રહી. તેના અવાજ કાંપ્યો. તેને લાગે છે કે કોઈ એમને નિશાન બનાવી રહ્યું છે. તે મારો ફોન અને ઈમેલ ચેક કરી રહ્યો છે. ગયા અઠવાડિયે તેણે મારો પીછો કર્યો ઓફિસ સુધી. એક ડુસ્કો આવ્યું
તેણે પૂછ્યું કે શું હું કોઈ રાજ છુપાવી રહી છું? જો તમે કોઈ રાજ છુપાવી રહ્યા છો, આ સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. મેં તેનાથી ખોટું બોલ્યું કે તે મારી સાથે અઠવાડિયાથી વાત નથી કરી, કે મને ખબર નથી તમે ક્યાં છો. તે અટકી, પણ તે ખોટું હતું. તે તમારી બિલ્ડિંગને એક સુરક્ષા નોટિસમાં જોઈ સરખી મેનેજમેન્ટ કંપની. મેં ખબર પાડી લીધી. આ મુશ્કેલ નહોતું. આરતી હંમેશાથી હોશિયાર હતી, પણ હોશિયાર હોવાનો અર્થ હંમેશા બહાદુર હોવું નથી હોતો. અને હવે તે સ્ત્રીની જેમ લાગી રહી હતી. તેણે છેવટે પોતાની ઓળખ આંખો ખોલી લેતી. હું નહીં બોલી. હું તેમને યાદ કરું છું, તેણે ધીરેથી કહ્યું, પણ મને નથી ખબર કે હવે તમારી પાસે કેવી રીતે રહું. મારો હાથ કપ પર કસી ગયો. તમે ચાલી ગઈ હતી. તેનો અવાજ તૂટી ગયો અને મેં તમને જવા દીધા. મેં તેને તમને બહાર કાઢવા દીધા. છેવટે હું બોલી, નહીં આરતી. તે તેને જવા નથી દીધા. હું તેની સામે ઊભી હતી. આ સાંભળીને તે ઠંડી પડી ગઈ. તેના હોઠ સહેજ ખુલ્યા, જાણે તે આ વાતથી ના પાડવા માંગતી હોય, પણ તેની પાસે બચવા માટે કોઈ બચ્ચું નહોતું. મને નહોતું લાગ્યું કે વાત આટલી બગડી જશે. તેણે કહ્યું, તું આવા માણસને સંભાળી નથી શકતી. મેં ધીરેથી કહ્યું, તું કાં તો તેની સાથે જીવે છે કે તેને છોડી દે છે. અમે લાંબા સમય સુધી શાંતિમાં બેસી રહ્યા. જ્યારે તે જવા માટે ઊભી થઈ, તેણે કપને ધ્યાનથી નીચે રાખ્યો. હું માફીની આશા નથી રાખતી, તેણે કહ્યું. મને બસ યાદ રાખવું હતું કે સુરક્ષિત અનુભવ કેવું લાગે છે. મેં તેને દરવાજા સુધી છોડી દીધી. તે અટકી, પછી અચાનક મારી તરફ ફરી અને મને ભેટી પડી. પહેલાં તો મેં તેને આલિંગન ના આપ્યું, પછી મેં ધીરેથી આપ્યું, જાણે હું એક યાદને પકડવાનો પ્રયત્ન કરી રહી હોય. જ્યારે તે પાછળ હટી, તેણે અલવિદા ન કહ્યું. તેણે બસ એક છેલ્લી વાર મને જોઈ અને ચાલી ગઈ. અને જેવો દરવાજો બંધ થયો, મારી છાતીમાં કંઈક બદલાયું. હજુ માફી નહોતી, પણ એક હળવો પ્રકાશ જે કદાચ એક દિવસ માફીમાં બદલાઈ શકતો હતો. ભાડૂત મીટિંગનું આમંત્રણ આવતા અઠવાડિયા માટે મોકલવામાં આવ્યું. તેમાં લખ્યું હતું કે આવવું જરૂરી છે. હું જાણતી હતી કે ગૌરવ જરૂર આવશે. તે એક નામ, એક ચહેરો ઈચ્છતો હતો. તેને ખબર નહોતી કે તે સ્ત્રીની સામે આવવાનો હતો, જેણે તેને કંઈક તૂટેલા સાધનની જેમ ફેંકી દીધી હતી. મીટિંગના દિવસે હું જલ્દી પહોંચી. મેં વાદળી ડિઝાઇનર સાડી પહેરી હતી, જે સાદી, ભવ્ય અને ઓળખવામાં મુશ્કેલ હતી. મારા વાળ હવે હળવા વળાંકમાં હતા. હું તે સ્ત્રી જેવી બિલકુલ નહોતી લાગતી, જેણે ક્યારેય આરતીના રસોડાના ટેબલ પર પોતાની ઇજ્જતની ભીખ માંગી હતી. જ્યારે ગૌરવ અંદર આવ્યો તો તે લડાઈની આશામાં ચાલ્યો. આરતી તેની પાછળ તેની પરછાઈની જેમ હતી. તેણે મને ન જોઈ. તે સીધો પ્રોપર્ટી મેનેજર પાસે ગયો. ક્યાં છે તે? તેણે પૂછ્યું. હું આજે માલિક સાથે વાત કરવા માંગુ છું. મેનેજર શાંત રહ્યો અને બોલ્યો કે બધા સવાલોના જવાબ રજૂઆત દરમિયાન આપવામાં આવશે. ગૌરવ ગુસ્સામાં ખાંસ્યો. આરતીએ પોતાના બોર્ડ તરફ જોયું. હું પાછળ ચૂપચાપ બેઠી હતી. રજૂઆત શરૂ થઈ. જાહેરાતો કરવામાં આવી, સુધારાઓ વિશે જણાવવામાં આવ્યું અને નવી સુરક્ષા વ્યવસ્થા પણ બનાવવામાં આવી. બધા વ્યાજબી બદલાવો હતા, જે ગૌરવના ભાડાથી કરવામાં આવ્યા હતા. પછી મેનેજર અટક્યો. MS કે હોલ્ડિંગ્સને એમના વચન માટે આભાર માનવા માંગીએ છીએ. માલિક આજે અહીં છે. જો કોઈ સવાલ હોય તો. હું ઊભી થઈ ગઈ. આખા રૂમની નજરો મારી તરફ ગઈ. હું ધીરેથી આગળ ચાલી. ગૌરવનો ચહેરો પહેલાં મૂંઝવણમાં, પછી આઘાતમાં બદલાઈ ગયો. આરતીનું મોઢું ખુલ્લું રહી ગયું. હું રૂમ તરફ ફરી. શુભ સાંજ, મેં ધીરેથી કહ્યું. મારું નામ સવિતા છે અને હું આ બિલ્ડિંગની માલિક છું. ગૌરવ એટલી તેજીથી ઉઠ્યો કે તેની ખુરશી ફર્શ પર ફસાઈ ગઈ. તો આ મજાક છે? આ કોઈ જાતની રમત છે? મેં તેની તરફ જોયું. તેના ગળા પર પરસેવો હતો, આંખોની નીચે સોજો હતો અને ગભરામણ હતી. કોઈ રમત નથી,
મેં નરમ અવાજમાં કહ્યું. બસ ધંધો. તે આ બધું ગોઠવ્યું. તું શરૂઆતથી આની પાછળ હતી. તે અમારું ભાડું વધાર્યું. તું અમને બરબાદ કરવા માંગે છે. મેં મારી જગ્યા ન છોડી. મેં તમને રહેવા માટે છત આપી. મેં સુધારાઓ કર્યા. મેં દરેક ભાડૂત સાથે સમાન વ્યવહાર કર્યો. જે મેં નથી કર્યું તે હતું ભૂલવું. તેણે પોતાનું મોઢું ખોલ્યું, પણ હું સમૂહ તરફ ફરી. જો કોઈએ બદલવાનો વિશે સવાલ છે તો હું મીટિંગ પછી જવાબ આપવા માટે ખુશ છું. આભાર. મીટિંગ ચાલુ રહી, પણ તણાવ ઓછો ન થયો. ગૌરવ બેઠો નહીં. તે ગુસ્સામાં ધ્રુજતો રહ્યો. આરતી પોતાના હાથ જોડીને બેઠી રહી, આંખો મોટી અને ભીની. જ્યારે મીટિંગ પૂરી થઈ તો ભાડૂતો મારી પાસે આવ્યા. એમણે હાથ મિલાવ્યા અને આભાર કહ્યું. ગૌરવ ત્યાં સુધી રોકાયો જ્યાં સુધી રૂમ ખાલી ન થઈ ગયો. પછી તે મારી તરફ આવ્યો. તને લાગે છે કે તું જીતી ગઈ, તેણે ધીરેથી કહ્યું. પણ આ કંઈ નથી. તે એક દુશ્મન બનાવી લીધો છે. મેં તેને સીધો આંખોમાં જોયો. નહીં ગૌરવ, મેં કંઈ નથી બનાવ્યું. તે બનાવ્યું. જે દિવસે તે મારી આંખોમાં જોયું અને વિચાર્યું કે હું કોઈ મામૂલી માણસ છું. આરતી અમારી વચ્ચે આવી. ગૌરવ રોકાઈ જા. તેની તરફ આઘાતથી ફર્યો. તે હમણાં શું? મેં કહ્યું રોકાઈ જા. આ વખતે તેણે જોરથી કહ્યું. આ તમારી દુશ્મન નથી. આ ક્યારેય નહોતી. તું છો. તેણે આરતીને એવી રીતે જોઈ જાણે તેને તેની ઈજા પહોંચાડી હોય. અને એક રીતે તેણે પહોંચાડી હતી. આરતી મારી તરફ ફરી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે મને કસમ છે, મને બિલ્ડિંગ કે પૈસા વિશે કંઈ ખબર નહોતી. મેં માથું હલાવ્યું. હું જાણું છું. મેં તને ન જણાવ્યું કેમ? કારણ કે તારે આ જોવાનું હતું, ફક્ત સાંભળવાનું નહોતું. મેં કહ્યું. ગૌરવ પાછળ ખસી ગયો. તમે બંને આને જ લાયક છો. નહીં, મેં ધીરેથી કહ્યું. તે આનાથી સારું મેળવવાને લાયક છે. અને પછી હું પલટી ગઈ અને ચાલી ગઈ. અને પહેલીવાર તે ભયાનક રાત પછીથી મેં મારી અંદર કંઈક બદલાવ અનુભવ કર્યો. અધિકાર, શાંતિ, મજબૂતી અને પૂરી રીતે મારો. આરતી 4 દિવસ પછી ફરી મારા દરવાજા પર આવી. આ વખતે તેના હાથોમાં કંઈક એવું હતું જેણે જોતાં જ મારા ઘૂંટણ ધ્રુજી ગયા. એક ચોપડી, ફિક્કા ચામડાની, ખૂણો ફાટેલો, મારી માની ડાયરી. મેં કંઈ પણ કહ્યા વગર દરવાજો ખોલ્યો અને મને આ મારા કબાટમાં મળી. તેણે કહ્યું. જ્યારે હું છેલ્લી વાર આવી હતી તો તમે ભૂલી ગયા હશો. તેણે તેને કોફી ટેબલ પર એવી રીતે રાખી જાણે તે કોઈ ગુપ્ત વસ્તુ હોય. અને મારા માટે તે હતી. મેં તેને વાંચી. તેણે ધીરેથી કહ્યું. મારું દિલ અટકી ગયું. મને હરીશ શર્મા વિશે કે પૈસા વિશે કંઈ ખબર નહોતી. હું પણ નહોતી જાણતી. મેં ધીરેથી કહ્યું. જ્યાં સુધી મારી પાસે ખોવા માટે કંઈ બચ્યું નહોતું. માં, તમે મને કેમ ન જણાવ્યું? તેનો અવાજ તૂટ્યો. તમે મને આ કેમ મનવા દીધું કે તમે લાચાર છો? મેં તેની આંખોમાં જોયું અને આ વખતે તેણે નજરો ન હટાવી, કારણ કે હું લાચાર હતી. જે રાત્રે મેં મારા પર દરવાજો બંધ કર્યો. મારી પાસે કોઈ યોજના નહોતી. તે ડાયરી મને ત્યારે મળી જ્યારે હું 1 અઠવાડિયાથી કોઈનાથી નહોતી બોલી. તે ડાયરીએ મને યાદ અપાવ્યું કે હું મહત્ત્વની છું, કે મારી માએ મારા માટે લડાઈ લડી હતી. ચૂપચાપ આરતી બેસી ગઈ. મને નથી ખબર કે હું કેવી દીકરી બની ગઈ. હું વારંવાર પોતાને આ સવાલ પૂછું છું. તું એકદમથી નથી બની. આ નાના નાના નિર્ણયો હતા. સત્યની ઉપર શાંતિને પસંદ કરવી, વફાદારીને પ્રેમ માની લેવું, ભલે તે દર્દ આપે. તે ઉઠી અને મારી તરફ આવી. મેં તેને છોડી દીધો છે. તેના શબ્દો બોમ્બની જેમ હતા. તેણે ફરી મારું લેપટોપ બેગ જોવાનો પ્રયત્ન કર્યો. મેં તેને ના પાડી દીધી. બસ આ જ હતું. તે ખૂબ બૂમ પાડ્યો. એક બેગ પેક કર્યો અને ચાલ્યો ગયો. કહેવા લાગ્યો કે તે પાછો આવશે. મેં બીજા દિવસે તાળા બદલી દીધા. એક શાંતિ છવાઈ ગઈ. પછી તેણે ડાયરીને જોઈ અને તે એ લાયક નહોતી જે મેં કર્યું. હું આને ઠીક નથી કરી શકતી, પણ હું પ્રયત્ન કરવા માગું છું. હું તેની પાસે ગઈ, બેસી ગઈ. મેં તેનો હાથ હળવેથી પકડ્યો. તું મને હવે જુએ છે. આ બધું જ બદલી દે છે. અમે એક સાથે બેસી રહ્યા.
જ્યારે આરતી તે રાત્રે જવા લાગી તો દરવાજા પર અટકી. તમે મને કમજોર બનવાનું નહોતું શીખવ્યું. હું તો બસ ભૂલી ગઈ હતી કે તમે કેટલી મજબૂત છો. નહીં, મેં નરમાશથી કહ્યું, તું ભૂલી જ નહોતી. તે બસ જોવાનું બંધ કરી દીધું હતું અને હવે તે બધું જ જોઈ રહી હતી. ગૌરવનો છેલ્લો ઈમેલ આવ્યો. તે ખૂબ હતાશ હતો. તેણે વસિયત વિશે, બિલ્ડિંગ વિશે બધું જ જાણી લીધું હતું. તેણે ધમકી આપી હતી કે જો મેં બધું પહેલાં જેવું ન કર્યું તો તે મીડિયામાં જઈને મારી માના પ્રેમ સંબંધનું રાજ ખોલી દેશે. હું હેરાન હતી, પણ ડર નહોતો, કારણ કે હું આ પળ માટે તૈયાર હતી. મેં ઈમેલ મારા વકીલને મોકલી દીધો. બીજી સવારે ગૌરવને રોકાવા અને બંધ કરવાનો પત્ર મળ્યો. તેમાં દરેક ધમકી ભરેલા મેસેજ, દરેક ખોટો સાબિત કરતો દસ્તાવેજ અને દરેક છેડા કરેલો ઈમેલનો રેકોર્ડ હતો. જેને તમે શોધ્યો હતો તેની પાસે કોઈ વિકલ્પ ન બચ્યો. આરતીએ મને 2 દિવસ પછી કોલ કર્યો. તે ચાલ્યો ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પેક કરીને ચાલ્યો ગયો. તેણે પોતાને બરબાદ કર્યો. મેં ધીરેથી કર્યું. ગૌરવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારા વકીલના 3જા પત્ર પછી તે ચૂપ થઈ ગયો. તેના માટે સૌથી છેલ્લી વસ્તુ તે ઈચ્છતો હતો તે હતી દુનિયાને આ ખબર પાડવી કે તે સ્ત્રીએ મને હરાવી દીધો, જેને તેણે ક્યારેય વધારાનો માણસ કહ્યો હતો. આરતી બદલાઈ રહી હતી. તે ફ્લેટમાંથી નીકળી ગઈ. પોતાની ઓફિસની પાસે એક નાનું સ્ટુડિયો એપાર્ટમેન્ટ લઈ લીધું. તેણે સારવાર શરૂ કરી. તે મારા માટે એક ચિત્ર પણ લાવી. અમે હવે વધારે વાત કરતા હતા. સાચી વાતો. છેલ્લો ભાગ એક કવરમાં આવ્યો. મિસ્ટર ગુપ્તા તરફથી. બિલ્ડિંગ કાયદેસર રીતે ટ્રાન્સફર થઈ ચૂક્યું હતું. ગૌરવની વિરુદ્ધ મુકદ્દમો મારા હકમાં ઉકેલાઈ ચૂક્યો હતો. મેં પત્રને ધ્યાનથી વાળ્યો. આ ફક્ત પૈસા કે મિલકત વિશે નહોતું, આ સત્ય વિશે હતું. મેં દલાલને કોલ કર્યો. હું પ્રકરણ બંધ કરવા માટે તૈયાર હતી. મેં બિલ્ડિંગ વેચી દીધી. છેલ્લા કાગળના કામ પછી મેં એક મોટો ચેક લખ્યો. અડધા પૈસા મેં અનાથાલયને આપ્યા, મારી માના નામે, જેણે મને ચૂપચાપ તાકાત આપી હતી. પછી અડધા પૈસાથી મેં એક નાનું મકાન ખરીદ્યું પહાડપુરના તે જ વિસ્તારમાં જ્યાં હું મોટી થઈ હતી. આગળ મોટું ઝાડ હતું. જ્યારે હું રહેવા ગઈ તો આરતીએ ખોખા ઉપાડવામાં મદદ કરી. સાંજે તે મારી સાથે આંગણામાં બેઠી હતી. મને યાદ છે હું એક સાયકલ ચલાવી હતી. તેણે ધીરેથી કહ્યું, તું અહીં હંમેશા સુરક્ષિત હતી. મેં તેને જણાવ્યું. હું ભૂલી ગઈ હતી કે તે કેવું લાગે છે. તેણે ધીરેથી કહ્યું, અમે તે રાત્રે બટાટા પરોઠા અને ચટણી બનાવી, જેમ તે નાની હતી ત્યારે બનાવતા હતા. તે હસી જ્યારે તેણે એક પરોઠો બાળી દીધો. હું હસી પડી જ્યારે તેણે તવીને દોષ આપ્યો. આ વર્ષોમાં પહેલું સાસુ હાસ્ય હતું જે અમે વાંચ્યું હતું. તે રાત્રે જ્યારે તે ચાલી ગઈ, હું બારી પર ઊભી હતી. ચાના કપને બંને હાથોમાં પકડેલો હતો અને પહેલીવાર ખૂબ લાંબા સમયમાં મેં તે શબ્દો જોરથી કહ્યા, હું તને માફ કરું છું. આરતીને નહીં, પોતાને. કારણ કે સૌથી મુશ્કેલ ભાગ એનો હતો કે હું રાખમાંથી ઉઠી. સૌથી મુશ્કેલ આ જાણવું હતું કે હું તે આગ ક્યારેય નહોતી જેને તે ઓલવવા માંગતા હતા. હું તે ચિનગારી હતી જેને એમણે ઓછી સમજી. એમણે શીખ્યું કે શાંતિ કમજોરી છે, પણ મેં તેને હથિયાર બનાવી દેતા શીખી લીધું. મેં ડાયરી ખોલી અને તેમાં એક ચિઠ્ઠી છોડી દીધી આરતી માટે. જ્યારે તે તેને શોધે તેમાં લખ્યું, તને તેમના પ્રેમની જરૂર નથી કે તું લાયક છો. તને એમની મંજૂરીની જરૂર નથી કે તું મજબૂત છો. તને બસ સત્યની જરૂર છે અને આ ક્યારેય ન ભૂલતા કે તું કોણ છો. મારું દિલ છેવટે ગરમ હતું. મારે બૂમો પાડવાની જરૂર નહોતી. મારે જીતવાની જરૂર નહોતી. મારે તો બસ તે બતાવવું હતું જે હું હંમેશાથી હતી. અને હવે હું ઘરે હતી. તો તમે બધાએ જોયું કે સવિતાજીની વાર્તામાં કેવી રીતે સત્ય અને આત્મસન્માનને એમની જિંદગી બદલી દીધી. યાદ રાખો, તમારો અવાજ હંમેશા મહત્ત્વનો છે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અમે મળીશું બીજી વાર. ત્યાં સુધી આભાર. હંમેશા સત્ય અને આત્મસન્માન સાથે જીવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.